we can trust Him more and more. Hallelujah. Praise God. Praise God. All right. Last Sunday we've been studying from Matthew chapter 5 and verse 24. Where Jesus said, you and I, we need to leave the gift at the altar and go reconcile. Amen, amen, hallelujah. આજે ખરેખર અહીંયા 5:30 ના અમે 6:30 સુધી આ સિસ્ટમ જોડે માથાકૂટ કરતા હતા. અને સિસ્ટમ સપોર્ટ નહોતી કરતી એટલે હું પાછો આવ્યો નીકળીને એમને લઈને ઓલમોસ્ટ 6:30 4-5 મિનિટ બાકી હતી. ચલો લેટ અસ પ્રે. પ્રેયર કરી અને આપણું આખું વર્શિપ ચાલ્યું. પ્રેયર કરી અને ચાલુ કરો. ચાલુ કરી તો સરસ ચાલ્યું. તો અત્યાર સુધી ચાલ્યું ને અત્યારે નખરા કરે. Check one, check. Right. Praise God, praise God. Hallelujah, hallelujah, amen. You know, Jesus says, you and I, we cannot bring a gift that is not having a proper attitude with it. અને ઈશ્વર આપણને પ્રભુ ઈસુ આપણને કહેવા માંગતા હતા કે આપણે પ્રભુની આગળ એવું અર્પણ લઈને ના જઈએ કે જે યોગ્ય વર્તન વાળું ના હોય, યોગ્ય વલણ વાળું ના હોય. You know, a gift that we bring to God must always have a proper attitude to it. અને દેવને જે અર્પણ ચડાવવામાં આવે એની સાથે યોગ્ય વલણ હોવું જરૂરી છે. Yeah, it is. You know, we already saw that God doesn't demand us bringing gifts to Him, but somehow God has made mankind that we feel a pressure to bring a gift unto the Lord. હા, ઈશ્વર આપણી પાસેથી ભેટ ઈચ્છતા નથી, એ આપણી પાસેથી એવી ડિમાન્ડ નથી કરતા, પરંતુ કોઈક રીતે ઈશ્વરે માનવ જાતને એવી રીતે બનાવી છે કે આપણા ઉપર એક પ્રકારનું જાણે કે આત્મિક દબાણ છે કે આપણે ઈશ્વરની આગળ ભેટ લાવીએ. Yeah, we feel like that pressure inside. અને અંદર આપણી અંદર આપણને એ પ્રકારનું દબાણ આપણને એનો અનુભવ થાય છે. Yes, so whenever we bring a gift to the Lord, primarily it is expected of you and me that we know our God. અને જ્યારે પણ આપણે ઈશ્વરની આગળ અર્પણ ચડાવીએ ત્યારે પાયાની રીતે આપણું પ્રાધાન્ય એવું હોવું જોઈએ કે એ ઈશ્વરની આગળ સ્વીકાર્ય હોય. Yes, we need to know God's nature, God's expectations before we do anything for the Lord. હા, આપણે દેવનો જે સ્વભાવ છે, દેવની જે ઈચ્છા છે, એ જે કંઈ પણ આપણે ઈશ્વરની આગળ લઈ જઈએ એ પહેલા એનું આપણને ભાન હોવું જરૂરી છે. You know, it is always necessary that we honor God when we bring our gifts unto Him. અને બહુ જરૂરનું છે કે આપણે જ્યારે પણ દેવની આગળ અર્પણ ચડાવીએ ત્યારે આપણામાં એક પ્રકારનો આદર હોય ઈશ્વરની. And how do we honor God? અને આપણે ઈશ્વરને આદર કઈ રીતે આપીએ? Yes, it is an attitude that we carry before Him. અને એ તો વલણ છે કે એમની સાથે આપણે રાખીએ. You know, almost remember all the gifts that were brought in Old Testament before God. અને યાદ રાખો જે જૂના કરારમાં દરેક અર્પણ જે ઈશ્વરની હજુરમાં લઈ જવામાં You know, આવે, the Spirit of God will fall down and everything will be burned. હા, ઈશ્વરનો આત્મા એ નીચે આવ્યો અને બધું બળી ગયું. Meaning God is accepting that offering. અને એનો મતલબ કે ઈશ્વરે એ અર્પણને સ્વીકાર્યું. But in today's day, we don't bring an offering to consume, that the Spirit of God will consume it with fire. હા, અને આજના દિવસોમાં આપણે એવું અર્પણ નથી ચડાવતા, નથી લઈ જતા કે ઈશ્વરનો આત્મા આવે અને એ બાળે. But we bring an attitude, our life before Him. પરંતુ આપણે આપણું જીવન, આપણું વલણ એમની સમક્ષ લાવીએ છીએ. And the Spirit of God has consuming fire is going to accept our offerings unto Him. અને જે દેવનો આત્મા છે એ આપણા જે આપણું વલણ છે એ આપણા આત્માને પ્રભુ સળગાવે છે અને પછી એને સ્વીકારે છે. Secondly, you know, Jesus said, first go reconcile. અને બીજી બાબત કે
પ્રભુ ઈસુએ કહ્યું કે જા પહેલા સલાહ કર. You know, reconciliation makes unity. અને જે સલાહ કરવી એ તો એકતા લાવે છે. સલાહ કરવાથી એકતા આવે છે. The unity of the body of Christ. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરની એકતા. You know, friends, there is no glory of God when there are divisions in the church. હા મિત્રો, જ્યારે મંડળીમાં ભાગલા હોય ત્યારે પ્રભુને કોઈ મહિમા નથી મળતો. You know, church is a body of Christ. જે મંડળી છે એ તો ખ્રિસ્તનું શરીર Now છે. here we are taught by scripture itself અને અહીંયા આપણને શાસ્ત્ર વાંચન દ્વારા આપણને કહેવામાં આવ્યું છે that there is an unpresence of the unseen church among the seen church or the physical church. હા, જે હા દ્રશ્ય મંડળીની મધ્ય અદ્રશ્ય મંડળી હોય છે. You see this? And now when Jesus is talking over here about reconciliation, he is primarily talking to the unseen church. અને અહીંયા જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ્યારે અહીંયા વાત કરે છે, સલાહની વાત કરે છે, ત્યારે એ અદ્રશ્યમાન મંડળીની વાત કરે છે. You know, Bible accept the great divide between the seen church and the unseen church. હા, દ્રશ્યમાન મંડળી અને અદ્રશ્યમાન મંડળી એ બંનેની વચ્ચે એ જે બહુ મોટો ભેદ છે એનું બાઇબલ અહીંયા વાત કરે છે. Yeah, Bible accepts it, but when it comes to a division within the unseen church, God must put his finger upon it. બાઇબલ આ વસ્તુ સ્વીકારે છે, પરંતુ જ્યારે અદ્રશ્યમાન મંડળીની અંદર ભેદભાવ પડે છે, ભાગલા પડે છે, ત્યારે પ્રભુ એની પર આંગળી મૂકી દે છે. And that is why Jesus is found praying to the Father, Lord, just as we are one, let them be one. હા, અને માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વરની સાથે એવી પ્રાર્થના કરતા હતા, ઈશ્વરને એવી અરજ કરતા હતા કે જેવા દેવ આપણે એક છે એવા એ લોકો એક થાય. He was not praying, Father, the unseen church and the seen church be united. એવું એવી નતા પ્રાર્થના કરતા કે દ્રશ્યમાન મંડળી અને અદ્રશ્યમાન મંડળી એક થાય. Yes, of course, there is always the scope for the seen church to come into the unseen church, હા, be part of the unseen church. હા, ત્યાં અવકાશ છે કે જે દ્રશ્યમાન મંડળી છે એ અદ્રશ્યમાન મંડળીની સાથે But જોડાય. when Jesus said, go reconcile, he is talking to the believer. પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે જા અને સલાહ કર, ત્યારે એ વિશ્વાસીની સાથે વાત કરે છે. So friends, let's understand that the value of our offering only is valued by God when we are one with the body of Christ, the unseen church. મિત્રો, ઈશ્વરને જે મૂલ્ય, ઈશ્વરની નજરમાં જે મૂલ્યવાન છે આપણે સમજે. આપણે જ્યારે આ અદ્રશ્યમાન મંડળીની વાત કરીએ છીએ, જ્યારે આપણે સલાહ કરીએ છીએ, ત્યારે જે ઈશ્વરની નજરમાં આપણું અર્પણ Now the મૂલ્યવાન sad રહે છે. part is, અને અહીંયા બહુ ખેદજનક બાબત એ છે if we are going to understand, if we are not going to understand the scripture rightly, જો આપણે શાસ્ત્ર વાંચનને યોગ્ય રીતે ના સમજીએ, then we are going to, have a plunge in the thing that is called false guilt. અને તો પછી આપણને જે બિનજરૂરી જે ખેદ છે, બિનજરૂરી જે દોષ ભાવના છે, જે યોગ્ય નથી, એમાં આપણે જાણે કે એમાં સરી પડીએ છીએ. See, don't think there is a reconciliation possible between a brother belonging to the seen church and a brother who is belong to an unseen church. જે દ્રશ્યમાન મંડળી છે અને જે દ્રશ્યમાન મંડળીના લોકો અને અદ્રશ્યમાન મંડળીના લોકો એ બંનેની વચ્ચે સલાહ થાય એની અહીંયા વાત નથી. Yeah, Jesus never said go reconcile with him. પ્રભુ ઈસુ એવું નતા કહેતા કે જા તું સલાહ કર. It is very important that we understand the scripture in the light of the scripture. અને બહુ અગત્યનું છે કે જે શાસ્ત્ર વાંચન આપણે જે સમજીએ છીએ એના પ્રકાશમાં આપણે સમજીએ. And that is why in Ecclesiastes 4:16 we are told, અને માટે સભા શિક્ષક 4થો અધ્યાય અને 16મી કલમમાં આપણને કહેવામાં આવ્યું છે, do not be over righteous, વધારે પડતો ન્યાયી ના થા, neither be over wise, બહુ વધારે પડતો જ્ઞાની ના થા, otherwise you are going to destroy yourself. નહીં તો પછી તું તારી જાતનો નાશ કરીશ. Right? You can read Ecclesiastes 4:16. તમે સભા શિક્ષક 4 અને 16 વાંચી શકો. So many people carry an attitude that is kind of, oh, we are overly holy.
હા, ઘણા બધા લોકો એવા વલણ સાથે જીવે છે કે અમે તો બહુ બધા ન્યાયી છે. We એ બધા want to પવિત્ર છે. do what even Scripture does not want to say. હા, અમે એટલું બધું કરવા માંગીએ છીએ કે જે શાસ્ત્ર વાંચન પણ નથી કરી શકતું. They defeat themselves then. પરંતુ પછી તો એ લોકો એમની જાતને હરાવી દે છે. And that is why, friends, we must understand that by whatever cost, we must reconcile when we know that we are part of the unseen church of Christ. પરંતુ મિત્રો એના પછી તો આપણે સમજવાની જરૂર છે કે આપણે ગમે તેમ કરીને આપણે અદ્રશ્યમાન મંડળીના હિસ્સા તરીકે આપણે સલાહ કરીએ. Yes, friends. Now, suddenly, the Bible goes on to verse 25 where it starts talking about an adversary. અને અહીંયા 25મી કલમમાં અચાનક જ અહીંયા જે વાદીની વાત કરે છે, વાદની વાત કરે છે બાઇબલ. Yeah, why don't you read that? જ્યાં સુધી તું તારા વાદીની જોડે માર્ગમાં છે ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા. રખેને વાદી તને ન્યાયાધીશને સોંપે ને ન્યાયાધીશ તને સિપાહીને સોંપે ને તું કેદખાનામાં નંખાય. So what does this really scripture tell us? અહીંયા ખરેખર શાસ્ત્ર વાંચન આપણને શું કહેવા ઈચ્છે છે? That we have an adversary with us. કે શું આપણે આપણી પોતાની જાત સાથે જ વાદ છે? No, we have an adversary with us. અહીંયા બાઇબલ શું શાસ્ત્ર વાંચન આપણને એમ કહે છે ખરેખર આપણી જોડે આપણો શત્રુ છે. Who is basically wrong? The enemy or you? પાયાની રીતે ખોટો કોણ છે? તમારો શત્રુ કે તમે? What do you think? તમને શું લાગે છે? I tell you, you are wrong. અને હું તમને કહું છું કે તમે ખોટા છો. This is what Bible says. અને એ જ બાઇબલ અહીંયા કહે The છે. enemy is right. જે શત્રુ છે એ સાચો The છે. enemy is taking you to the court. જે શત્રુ છે એ તમને ન્યાય સભામાં લઈ જાય છે. And what does the Bible say? અને અહીંયા બાઇબલ આપણને શું કહે The છે? court is going to find you guilty. જે ન્યાય સભા છે એ તને દોષ યુક્ત જાહેર કરશે, દોષી જાહેર And કરશે. when they find you guilty, you are going to pay the last penny to your enemy. અને જ્યારે ન્યાય સભા તને દોષી જાહેર કરશે ત્યારે તારે છેલ્લી દમડી એ તારા શત્રુને છેલ્લી તારી દમડી રહી હોય એ પણ તારા શત્રુને ચૂકવવી પડશે. Now try to imagine this picture. હવે તમે આ ચિત્રને સમજવાની કોશિશ કરો. The enemy has not basically robbed you. પાયાની રીતે શત્રુએ તમને નથી એણે તમને નથી નુકસાન પહોંચાડ્યું, એણે તમને નથી લૂંટ્યા. And so he has become your enemy. અને માટે એ તમારો શત્રુ બન્યો છે. It is the other way around. You have robbed that person. પરંતુ બીજી રીતે જોવા જઈએ તો તમે એને લૂંટ્યો છે એ વ્યક્તિને. And that enemy now, so-called enemy of yours is seeking judgment. અને માટે જે કહેવાતો તમારો શત્રુ છે એ હવે ન્યાય ઈચ્છે છે. Do you see the picture? This is in the scripture. તમે આ ચિત્ર સમજી શકો છો, જોઈ શકો છો. આ શાસ્ત્ર વાચનમાં છે. Okay, tell me one thing that would very easily create enmity between brothers. મને કોઈ એક બાબત એવી કહો કે જે બે ભાઈઓ વચ્ચે આસાનીથી શત્રુતા ઉત્પન્ન કરી શકે. Yes, name one thing. એક વાત ખાલી Fast. જલ્દીથી. Never see. Anybody else? I would say money. હું કહીશ કે પૈસો. If you want to have good friendship and your friendship lasts without any problem, don't have affairs of money. Is this wisdom? શું તમને આ જ્ઞાનની વાત ખબર છે? જો તમે તમારી મિત્રતા છેક સુધી ટકાવવા માંગો છો તો પછી પૈસાની લેવડ દેવડ ના કરશો. The day money enters a friendship, the relationship can get going sour. જે દિવસે પૈસો મિત્રતાની વચ્ચે આવે, લેવડ દેવડ વચ્ચે આવે તો પછી એ ડગમગું થઈ જશે. See, once upon a time, these two guys who are walking towards the court were basically friends. હા, જ્યારે આ બે જે લોકો છે, જે બે જણા છે અહીંયા ન્યાય સભા આગળ જાય છે, એક સમયે બે મિત્રો હતા. You see this? And the friend was so good to you that he gave you a loan.
હા, અને એ મિત્ર તમારી માટે એટલો બધો ભલો હતો કે એણે તમને લોન આપી. Now, end of the day, the believer does not want to return back the money. પરંતુ અંતમાં જે આ વિશ્વાસી છે એ તો પૈસા પાછા આપવા નથી માંગતો. You see, he has so many spiritual reasons with himself, probably. હા, કદાચ એની પાસે બહુ બધા આત્મિક કારણો એવા હોઈ શકે. And so the enemy now is going to the court of the law and dragging you along with him. અને માટે જ શત્રુ એને તમને એ ન્યાય સભા આગળ લઈ જશે. And that is why Jesus is telling here, you start solving the problem there immediately. અને અહીંયા માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે તું એ સલાહ કર, એ જે સમસ્યા છે એનું નિરાકરણ ત્વરિત કર. Now friends, as believers, this is observed in our circles also. હા, અને વિશ્વાસી તરીકે આપણી આસપાસના વર્તુળોમાં પણ આ જોવા મળે છે. And so friends, we must be very, very careful. અને માટે જ મિત્રો આપણે બહુ સભાન રહેવાનું છે, ધ્યાન રાખવાનું. Our friends should be friends forever. આપણા જે મિત્રો છે એ હંમેશાને માટે આપણા મિત્રો રહેવા જોઈએ. Read Romans 12 and 17 હા, રોમનોને પત્ર 12મો અધ્યાય અને 17મી કલમમાં છે. and 18. 17 અને 18મી It કલમ. says, never pay back evil for evil to anyone. હા, હું વાંચું. Respect what is right in the sight of all men. ગુંડાઈને બદલે ગુંડું ન કરો. સગળા માણસોની નજરમાં જે શોભે છે તે કરવાને કાળજી રાખો. And if possible, so far as it depends on you, be at peace with all men. જો બની શકે તો ગમે તેમ કરીને સગળા માણસોની સાથે હળીમળીને ચાલો. You understand? Okay, we are told not to pay back evil for evil. હા, આપણને કહેવામાં આવેલું છે કે ગુંડાઈને બદલે ગુંડું ના કરો. How much more we should be good with the brother who has been good to us. હા, આપણે જે આપણો ભાઈ છે આપણી સાથે બહુ સારી રીતે વર્તન કરે છે એની સાથે આપણે કેટલી વધારે સારી રીતે વર્તન કરી શકીએ. And that is why here Jesus is not jumping the subjects. Basically, he is not like what we say is that out of his mind that he's changing just subjects, but he's very true to his points. હા, અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઝડપથી એમના વિષયો નથી બદલતા એમની વાતમાં, પરંતુ એ જે સત્યનો જે બાબત છે, મુદ્દો છે એ જાણી રાખે છે. So always remember there are two church. The unseen church is within the seen church. હા, જે અદ્રશ્યમાન મંડળી છે એ દ્રશ્યમાન મંડળીની અંદર છે. બે અહીંયા મંડળી છે. Yes, and basically reconcile when it comes to the brother and to the unity of the unseen church. અને પાયાની રીતે જ્યારે ભાઈની વાત આવે, જ્યારે અદ્રશ્યમાન મંડળીની અંદર એકતાની વાત આવે ત્યારે સલાહ કરીએ. Yes, that is primary. અને એ મુખ્ય પ્રધાન બાબત છે. And Jesus is saying to us, he cannot never tolerate such behavior that a friend becomes your enemy. અને પ્રભુ ઈસુ એમને જરા પણ પસંદ નથી, એમાંથી નથી સહન થતું કે તમારો મિત્ર એ તમારો શત્રુ થાય. It is so sad that the so-called enemy is dragging us to a court, and the court is going to find out, and we are going to end up being reprimanded by the court of the world. અને તમારો જે મિત્ર હતો એક સમયનો પછી તમારો શત્રુ કહેવાતો થઈ જાય, અને પછી તમને ન્યાય સભાને સોંપે, અને પછી તમને છેલ્લી દમડી તમારે ચૂકવવી પડે. એ ઈશ્વર એવું નથી ઈચ્છતા. You know, you and I, we are supposed to live a life that is an ideal. અને આપણે જે આદર્શ એવું જીવન આપણે જીવવાનું છે. Okay, now into verse 27, અહીંયા 27મી કલમ માથીનો 5મો અધ્યાય. Jesus says, now he talked about murder. We already saw about murder, all that started with murder. Now he goes on into adultery. હા, આપણે ખૂન કરવા વિશે આપણે શીખ્યા. હવે અહીંયા વ્યભિચારની વાત છે. Yes, what does verse 27 say? વ્યભિચાર ન કર એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે. You see this, Jesus is taking for granted that people have heard this kind of law. હા, અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જે લોકોએ જે આ પ્રકારનો જે નિયમ સાંભળ્યો છે અહીંયા એની વાત કરે છે. He just takes it for granted that everybody knows that you and I, we must not commit murder, we must not commit adultery. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા ઉલ્લેખે છે કે બધાને ખબર છે કે તમારે ખૂન ના કરવું જોઈએ, તમારે વ્યભિચાર ના કરવો જોઈએ. Friends, now this is not education, but it is called a declaration.
હા, અહીંયા એક શિક્ષણ નથી, પરંતુ અહીંયા તો એક જાહેરાત છે. You know, supposing we have somebody over here who has done his LLB, then we can say he is a lawyer. હા, અહીંયા કોઈક આપણી મધ્ય કોઈક હોય જેમણે LLB કર્યું હોય ને આપણે કહીએ કે એ તો વકીલ છે, Because he is educated in the law. કારણ કે એમણે એ નિયમમાં શિક્ષણ પામ્યા But છે. by declaration of the law, we have heard, all of us have heard, that we cannot do murder, we cannot do adultery. We know all about the 10 commandments. હા, પરંતુ આજે નિયમની જે જાહેરાત છે એના દ્વારા આપણને બધાને ખબર પડી કે આપણે ખૂન ના કરવું જોઈએ, વ્યભિચાર ના કરવું જોઈએ, 10 આજ્ઞાઓને આપણે પાળવી જોઈએ, ના તોડવી જોઈએ. You understand that, friends? There is no, you know, there is no ignorance of the law. That is what is acceptable in the court of the law and even as a citizen of any nation on this earth. આ જગતના કોઈ પણ રાષ્ટ્રમાં કોઈ પણ નાગરિકને માટે કે પછી જે ન્યાય સભા છે એની એ લોકોને ખબર છે, એ લોકો એવું સ્વીકારે છે કે જે નિયમ છે એની અજ્ઞાનતા નથી. Yes, there is no ignorance of the law. હા, નિયમની અજ્ઞાનતા નથી. You know, when I was fighting, I think that time it was Enfield India. હું એક સમય લડતો હતો અને એ વખતે એનફિલ્ડ ઇન્ડિયા એવી કંપની હતી. The judge in the consumer's court, the judge told me, you know, it was all about the jurisdiction of the case. અને Jurisdiction એટલે એનો એરિયા લાગે છે કે નથી લાગતો. અને જે કેસ ચાલતો હતો અને જે જજે મને કહ્યું કે એરિયા કયો લાગે છે નથી લાગતો એની અહીંયા I bought the vehicle from Diu. મેં દીવમાંથી એક વાહન ખરીદ્યું I appeared in a court in Ahmedabad. અને પછી એને અમદાવાદની કોર્ટ છે ત્યાં મેં અરજ કરી. And the opposite advocate by Enfield India said this case can be a valid case, but it cannot have a jurisdiction in Ahmedabad city. હા, આ એક યોગ્ય એવો કેસ છે જે જે એનફિલ્ડ ઇન્ડિયાના જે વકીલ હતા એમણે મારી સામે એવો દોષ મૂક્યો કે આ એક વેલિડ કેસ છે, પરંતુ આ જગ્યાની અહીંયા બાબત છે, અમદાવાદનો કેસ નથી, આ દીવનો કેસ છે. And the judge turned to me and said, "What do you want to say about that?" અને જજ મારી સામે ફર્યા અને એમણે મને કહ્યું કે તમારે આ બાબતે શું કહેવું છે? I said, "I did not know." અને પછી મેં એમને એવું કહ્યું કે મને તો નથી ખબર. He said, "Ignorance of the law is no excuse." એમણે કહ્યું કે નિયમની અજ્ઞાનતાને કોઈ બહાનું નથી, એ કોઈ બહાનું નથી. I heard this from a judge's mouth. You know, ignorance of the law is no excuse for you. હા, અને જજના મોઢેથી મેં સાંભળ્યું કે જે નિયમની અજ્ઞાનતા છે એ માટે તો કોઈ બહાનું નથી, એ તમારું બહાનું ના હોય. As you and I, we are made in the image of God. આપણે હું અને તમે એ ઈશ્વરની પ્રતિમા પ્રમાણે જ્યારે બનેલા You છીએ. understand there is a written law on our heart. અને તમે સમજી શકો છો આપણા હૃદયની ઉપર નિયમ લખાયેલો છે. The image, yes, is broken, હા, જે પ્રતિમા છે હા એ તૂટેલી છે, but it is living. પરંતુ એ જીવે છે. And that is why we all have a subconscious, a voice that talks to you and me. હા, અને માટે જ એક પ્રકારનું જાણે કે આપણી અંદરથી એક અંતરાત્માનો અવાજ છે જે આપણી સાથે વાત કરે છે. It is not about education. હા, એ શિક્ષણની વાત નથી, It is all about our own creation. પરંતુ એ તો આપણી પોતાની અંગત આપણી જે પોતાની જે And ઉત્પત્તિ છે this એની વાત છે. very creation is what Jesus is appealing over here. You, everyone have heard, you will not commit adultery. અને આપણી જે ઉત્પત્તિની વાત છે, આપણી જે ઉત્પત્તિ છે એને લીધે થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે બધાએ સાંભળ્યું છે, તમે એ સાંભળ્યું છે કે વ્યભિચાર ન કરો. And so, friends, we have to be very careful, just because there is not going to be any excuse on the day of judgment. અને માટે જ આપણે બહુ સભાન રહેવાનું છે, કારણ કે ન્યાય સભામાં જ્યારે ન્યાયકાળ આવશે, ન્યાયનો દિવસ આવશે, ત્યારે આપણે એ બહાનું નહીં કાઢી શકીએ. Right, in verse 28 it says, અને 28મી કલમમાં અહીંયા કહ્યું છે, પણ હું તમને કહું છું કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે. You see this? Here Jesus is somehow trying to make murder and adultery in a very different class. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત
કોઈ અલગ જ ધોરણ મૂકે છે. હત્યા અને વ્યભિચારને એક અલગ જ ધોરણ ઉપર લઈ જાય છે. Primarily because, these are sins of the heart. અને એનું જે મુખ્ય કારણ તો એ છે કે આ બધા જે પાપ છે એ તો હૃદયના પાપ છે. He said, if you are going to talk in bad language with your brother, it is murder. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે જો તું તારા ભાઈની સાથે ગંદી વાત કરીશ, ખોટી વાત કરીશ, તો એ તું બિનજરૂરી ગુસ્સો કરીશ, તો એ એની હત્યા છે. Yes, and then he says, if you are going to look at a woman with wrong eyes, I mean, giving a simple look, but your heart is in sin, you are going to sin. You are committing an adultery. હા, અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે તું કોઈ સ્ત્રીની સામે ભૂંડી નજરે જુએ, સામાન્ય નજરે તું જુએ, પરંતુ તારા હૃદયમાં જો પાપ હોય તો એ વ્યભિચાર છે. Because these are secret sins, but secret sins, if really are committed in the society in an act, they are almost unpardonable in a society living. હા, આ પાપ એવા છે કે કોઈને ખબર ના પડે, પરંતુ સોસાયટીમાં, સમાજમાં એ છે અને માફ ના કરી શકાય એવા બધા પાપ છે. Yes, and that is why Jesus says that it is not about any biological act, but it is absolutely about your heart. હા, એ કોઈ જૈવિક એવા પાપ નથી, પરંતુ એ તો તમારા હૃદયના પાપ છે. And therefore adultery and murder are very serious issues with God. અને માટે ઈશ્વરની માટે ખૂન અને વ્યભિચાર એ બહુ ગંભીર એવી બાબતો છે. Because they involve real people. કારણ કે એ વાસ્તવિક લોકોને એમાં સમાવી લે છે. Yes, and their effects are too much. અને જે એની અસર છે એ બહુ બધી થાય છે. Murder involves mankind irrespective of sex, age, color or race. હા, જે ખૂન છે એ જે માણસની જાતિ છે, એની ઉંમર છે કે પછી રંગભેદની બાબત છે, એના લીધે પણ થતા હોય છે. And that is why we have a big issue about abortion, whether it is murder or not. હા, અને માટે જ એબોર્શનની જે વાત છે એ આપણી એ પણ બહુ જે વિચાર વિમર્શવાળી વાત છે કે ખૂન છે કે નહીં. The pro-life activists always, yes, are very much taking a Bible and they say that yes, it is murder. અને જે ભ્રૂણ વિકાસ માટેના જે લોકો છે એ લોકો હંમેશા બાઇબલ પોતાના હાથમાં લે છે અને કહે છે કે હા, એ ખૂન છે. What is lust then? અને પછી અહીંયા જે હવે વ્યભિચાર એટલે શું? We are very complex creation of God. અને આપણે ઈશ્વરના બહુ ભેદી એવી આપણે ઉત્પત્તિ છીએ. From a very simple look, બહુ સામાન્ય એવી નજરથી, these are almost progressive diseases. બહુ સામાન્ય એવી નજરથી બહુ વિકાસ પામનારી, બહુ વધારે ઝડપથી વૃદ્ધિ પામનારી એવી આ બીમારી છે. Secondly, whenever you check the scriptures in the original language, it talks about a married woman. હવે જ્યારે જૂનું શાસ્ત્ર વાંચન છે એ જ્યારે એની વાત કરતી હોય વ્યભિચારની, ત્યારે એ લગ્ન કરેલી સ્ત્રી વિશેની વાત કરતું હોય. And that is why a married woman is a property of somebody. અને માટે જે લગ્ન કરેલી પરણેલી જે સ્ત્રી છે એ કોઈકની પ્રોપર્ટી છે. And that is why she belongs to somebody, and Jesus leaves no option for lusting for a married woman. અને માટે જ એ સ્ત્રી એક કોઈકની પ્રોપર્ટી છે. માટે જ્યારે એની જોડે વ્યભિચાર કરવામાં આવે ત્યારે ઈશ્વર કહે છે કે બીજો કોઈ વિકલ્પ જ નથી એની માટે. As complex human being, if we do not put a full stop there, અને ભેદી વ્યુત્પત્તિ તરીકે જો આપણે ત્યાં પૂર્ણ વિરામ ન મૂકીએ, then it is going to progress in your mind. તો પછી એ તમારા મન મગજ ઉપર એ વૃદ્ધિ પામશે. It may destroy your whole person. એ તમારે આખી પોતાનું જે વ્યક્તિત્વ છે એનો નાશ કરી નાખશે. Yes, and if at all it happens into an actual act, it is going to affect so many else, the whole society. અને જ્યારે એ ખરેખર વાસ્તવિક રીતે એનું લાગુકરણ થાય ત્યારે આખા સમાજને અને ઘણા બધાને બહુ ખરાબ રીતે અસર કરે છે. That is why Jesus is basically talking to you and me that nip it in the bud. અને માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે શરૂઆતમાં જ એને બંધ કરી દો. Bible
sees no valid reason for divorce. જે બાઇબલ છે એ જુએ છે એ રીતે કે ડિવોર્સ માટે કોઈ વેલિડ એવું રીઝન નથી. And therefore, lust and adultery can drip down to divorce, but Bible doesn't accept divorce. હા, અને માટે જે વ્યભિચાર છે એને લીધે તેને ડિવોર્સ થઈ શકે છે, પરંતુ બાઇબલ કોઈ પણ રીતે ડિવોર્સ એ સ્વીકારતું નથી. So Jesus is telling basically to you and me that you and I, we cannot disgrace ourselves, our own self. અને માટે જ બાઇબલ આપણને એ શીખવે છે, કહે છે વારંવાર કે આપણે આપણી જાતનું અપમાન ના કરી શકીએ. For all our needs, we need to wait upon the Lord. હા, આપણી દરેક જરૂરિયાત માટે આપણે ઈશ્વરની રાહ જોવી We પડે. are told, ask and it will be given unto you. આપણને કહેવામાં આવ્યું છે કે માંગો અને તમને મળશે. In Ephesians 4:28 it is written, અને એફેસીઓને પત્ર 4 અધ્યાય 28મી કલમમાં કહેવામાં આવેલું છે, anyone who was stealing among you, હા, તમારામાંથી જો કોઈ પહેલા ચોરી કરતું હતું, now you are not going to steal any longer. હવેથી તમે ચોરી ના કરશો. Yes, but you must work with your own two hands, હા, પરંતુ તમારા બંને હાથોએ તમે મહેનત કરો. so that you may have something to give to others. અને એ માટે કે તમારી પાસે કંઈક હોય કે તમે બીજાને આપી શકો. What I am basically trying to tell is that adultery is kind of stealing, and it is not appropriate in the sight of God હા, or man. અને અહીંયા હું એ કહેવા માંગુ છું કે વ્યભિચાર એ કંઈક ચોરી કરવા જેવું જ છે અને એ ઈશ્વરની નજરમાં યોગ્ય નથી. And therefore, let us not disgrace ourselves. અને માટે જ આપણે આપણી જાતનું અપમાન ના કરીએ. We have all the possibilities of very healthy lifestyle. હા, આપણી પાસે બહુ તંદુરસ્ત એવી જીવનશૈલી માટે ઘણી બધી અવકાશ And છે. God wants you and me to show to the world a very healthy lifestyle. અને પ્રભુ આપણી પાસે એવી ઈચ્છે છે કે આપણે જગતને બહુ તંદુરસ્ત એવી જીવનશૈલી દર્શાવીએ. As we already saw that basically murder and adultery are acts of the heart. પાયાની રીતે આપણે જોયું કે જે વ્યભિચાર અને ખૂન છે એ તો હૃદયના કાર્યો છે. They begin in the heart. એ હૃદયથી એની શરૂઆત થાય But છે. we know that God enthrones himself in a human heart. પરંતુ આપણને ખબર છે કે પ્રભુ પોતે જ આપણા હૃદયમાં રાજ કરે છે. Now we know that this is not the three-chamber organ in our physical body. હા, આપણને ખબર છે કે આ તો એક એવું અંગ છે, ત્રણ ખાનાવાળું એક અંગ છે. But heart is our identity that continues to give you and me an identity when our bodies are laid down in the grave. પરંતુ હૃદયની પોતાની ઓળખ છે, એ આપણને ઓળખ આપે છે. જ્યારે આપણે કબરની અંદર હોઈશું ત્યારે પણ આપણને એક ઓળખ આપશે. Yes, and that is the heart where God enthrones himself. અને ત્યાં હૃદય છે, આપણી પાસે હૃદય છે, કે ઈશ્વર પોતે એમાં રાજ So કરે છે. let's be very careful about this heart which is the throne of God, or which has all the potential to be the throne of God. હા, અને માટે જ આ હૃદય વિશે આપણે બહુ કાળજી રાખીએ, કારણ કે એ તો ઈશ્વરનું રાજ્યાસન છે. You know, in Jeremiah 17:9, you and me, we are made aware હા, યર્મિયાનો પત્ર, યર્મિયાનું પુસ્તક એનો 17મો અધ્યાય અને 9મી કલમ આપણને the કહે છે, heart is more deceitful than all else and is desperately sick. Who can understand it? હા, હૃદય એ તો સર્વ બાબતો કરતા બહુ વધારે છેતરનારું છે. અને એને કોણ સમજી શકે? Amen. And then God says, I search the heart. અને પછી ઈશ્વર કહે છે કે હું હૃદય ઈચ્છું છું, I taste the mind. હું મનને ચાખું છું. And according to that, I weigh the deeds of mankind. અને પછી એ પ્રમાણે હું લોકોની રહેણી કરણી પારખું છું. You know, that is what basically Jesus is warning you and me about the hypocrite living that is so subtle and so almost unaware to most of us. હા, અને માટે આ જ રીતે જે લોકોનું જે છેતરનારી જે જીવનશૈલી છે એનાથી ઈશ્વર આપણને ચેતવે છે અને એ બાબતે આપણને સભાન રહેવાનું કહે છે. We can be angry, હા, આપણે ગુસ્સે થઈ we શકીએ છીએ. become irritable, હા, આપણે કોઈકને નુકસાનકારક and we start using foul language. હા, આપણે ખલેલ પર પહોંચાડનારા હોઈ શકીએ. આપણે This ગંદી is ભાષા બોલી normal, શકીએ. almost normal to anybody. હા, કોઈકની માટે આ બહુ સામાન્ય બાબત હોય. Because we think
we have the right to behave that way. કારણ કે આપણને એવું લાગે છે કે આપણે એવો હક છે કે આપણે આ રીતે વર્તન કરી શકીએ છીએ. Friends, we need to be very careful. મિત્રો, આપણે બહુ સભાન રહેવાની જરૂર છે. And if we think that verse 28 is only for the gentleman, અને આપણને એવું લાગતું હોય કે જે 28મી કલમ છે કોઈ સજ્જનની માટે જ છે, then for the woman in 1 Timothy 2:9 it is written, તો પછી સ્ત્રીની માટે 1 તિમોથી અને ફર્સ્ટ તિમોથી 2:9 કલમ. એમ જ સ્ત્રીઓ પણ મર્યાદા તથા ગાંભીર્ય રાખીને શોભતા વસ્ત્રોથી પોતાને શણગારે, ગૂંથેલા વાળથી તથા સોના કે મોતીના અલંકારથી કે કિંમતી પોશાકથી નહીં, then પણ દેવની ભક્તિમાં નિમગ્ન રહેનારી સ્ત્રીઓને શોભે એવી રીતે એટલે સારા કામથી પોતાને શણગારે. સ્ત્રીએ સંપૂર્ણ આધીનતાથી છાની રહીને શીખવું. amen. You see this? There are so many verses about, it is like Paul is talking to the elders and to the young men and to the children and to the widows. સંત પાઉલે એ જે વડીલો હતા, બાળકો હતા, વિધવાઓ હતા, બધાની માટે કંઈક ને કંઈક કહ્યું હતું. That yes, adultery is a big issue. અને વ્યભિચાર એ બહુ મોટી બાબત છે. It is only for the gentleman to be very careful. એ તો સજ્જન માટે છે કે એમણે વધારે કાળજી રાખવાની But છે. at the same time, Bible has to talk to the ladies of the community. અને એ જ સમયે બાઇબલ સમાજની જે સ્ત્રીઓ છે એમને પણ કહે છે, ચેતવે છે. Yes, so that there would be a very holistic lifestyle development in the society. અને ત્યારે જ બહુ પવિત્ર એવી જીવનશૈલી આપણા સમાજમાં એ વિકાસ પામશે, વૃદ્ધિ પામશે. Let us not think that what transcribes what happens in the secrets of the heart is always in the dark. આપણે એવું ના માનીએ કે જે કઈ બાબતો હૃદયની બહુ અંદર થાય છે, બહુ સિક્રેટલી થાય છે, એ અંધારામાં જ થતી હોય છે. God knows everything. ઈશ્વરને બધી જ ખબર છે. And that is why Jesus is very clearly pointing out these things. અને માટે જ પ્રભુ ઈસુ બહુ સ્પષ્ટ રીતે આ બધી બાબતોને વર્ણવે છે. He is exposing the people who think that law is on their side. એવા લોકોને ઉઘાડા પાડે છે કે જે લોકો એવું માનતા હોય છે કે નિયમ તો એ લોકોનો છે, એ લોકોની તરફ છે. Yes, Jesus is exposing them totally. એ લોકોને સંપૂર્ણ રીતે પ્રભુ ઈસુ ઉઘાડા પાડે છે. He is removing the masks of the community over there. સમાજની ઉપર જે એ મોહરું સમાજે પહેરેલું છે એ પ્રભુ ઈસુ એને કાઢે છે. Yes, and you and I, we must accept that we cannot also wear a mask before God. અને આપણે પણ એ સભાન રહેવાનું છે. ઈશ્વરની સામે આપણે પણ કદાચ મોઢા પહેરેલા હોઈ શકીએ છીએ. Because our offerings will not be acceptable. કારણ કે આ જોયું હશે તો આપણા જે અર્પણો છે એ સ્વીકાર્ય નહીં બને. Because God is not being attracted by the offering, so much so is attracted towards your attitude. પ્રભુ એ આપણા અર્પણોથી એટલા આકર્ષિત નહીં થાય કે જેટલા આપણા વલણોથી આકર્ષિત થશે. So let's bring a proper offering of attitude unto the Lord. અને માટે જ આપણે ઈશ્વરની હજુરમાં યોગ્ય વલણની સાથે જઈએ. Amen. Let's pray. પ્રાર્થના કરીએ. થોડોક સમય આપણે દરેક જણ શાંત રહીએ ને ઈશ્વરની આગળ આપણે રિસ્પોન્સીસ લઈ જઈએ. Amen. He is always good. આપણે લોકોએ ગયા વખતે ને આજે પણ જે અભ્યાસ કર્યો એ બધાની અંદર ઈશ્વર કન્ડેમ નથી કરતા, એ દોષિત જાહેર નથી કરતા, પણ એ આપણને વોર્ન કરે છે, એ આપણને શીખવાડે છે કે જૂઠાણું નકામી વસ્તુ છે, એના કરતાં આપણે લોકોએ આપણું વધસ્તંભ ઊંચાકવો એ સારું છે. આપણે આપણા મોઢા ઉતારી દેવા એ સારું છે મારી તમારી માટે, કારણ કે ત્યારે જ વધસ્તંભ એ સાચી રીતે આપણે ઉંચકીશું. આ ઈશ્વરનો પ્રેમ છે મારી તમારી માટે. સ્વર્ગમાં અમારા પ્રભુ, આભાર માનીએ છીએ આજના દિવસના માટે, તમારા વચનો અદ્ભુત છે તેના માટે. અમને શિક્ષણ આપે છે, અમને
તે બોધ નિષેધ સુધારા અને ન્યાયપણાને અર્થે એ પુષ્કળ ઉપયોગી છે. પ્રભુએ મારી અંદર એક આખું આત્મિક અને ચારિત્ર માટેનું એક કરોડરજ્જુ ઊભું કરે છે. પ્રભુ તમે અમને મદદ કરો એવી મારી પ્રાર્થના છે, જેથી કરીને અમે પ્રભુ અમે જેમ સભા શિક્ષકમાં કહેવામાં આવ્યું કે તું તારી જાતને મારી ના નાખ, ઓવર રાઇચિયસ બનીને પ્રભુ એ સલાહને સમજીએ અને આ તમારા જે ક્લેરિફિકેશન્સ જીવન જીવવા માટેના અમને મળ્યા એને અમે સમજીએ અને પ્રભુ અમે જે ખ્રિસ્તી જીવન તમારી આગળ જીવીએ એ ભલા પ્રભુ ખરેખર આનંદ અને શાંતિના અર્પણો વાળું હોય, એ અમારો પહેરવેશ હોય એવી અમારી પ્રાર્થના છે. અહીં બેઠેલા દરેકને તમારો આશીર્વાદ આપો એવી મારી પ્રાર્થના છે. ભલા પ્રભુ આ લેન્ટના દિવસો અને પેશન વીકની મિટિંગોના કાગળિયા પણ વેચાવા લાગ્યા છે. આભાર માનીએ છીએ દરેક જગ્યાને, દરેક ઉપદેશકને, પ્રભુ દરેક જીવને, પ્રભુ દરેક ભાષાંતર કરનાર અને આયોજન ને બધું આશીર્વાદિત તમે કરો. પણ વિશેષ કરીને આ પર્વ દરમિયાન પ્રભુ આત્માઓનો હાર્વેસ્ટ થાય એવી અમારી પ્રાર્થના છે. તમે અમને સર્વ સત્યની અંદર દોરી લઈ જાઓ એ જ મારી પ્રાર્થના છે. આભાર માનીએ છીએ સમયને માટે તમારા હાથમાં સોંપાય છે. બેઠેલા દરેકને આશીર્વાદ આપો. જેઓ મારી મધ્ય બીમાર છે, મુશ્કેલીમાં છે, મૂંઝવણમાં છે, તકલીફમાં છે, એમને તમે પહોંચો. તમે એમને સર્વ રીતનું હિલિંગ આપો એ મારી પ્રાર્થના છે. અમને જે મારી જમીન છે એમના માલિકના દીકરાને નોવાને યાદ કરીએ છીએ. ડાયાબિટીસ છે, ઇન્ફન્ટ ડાયાબિટીસ, અને અમે એની માટે તમારું હિલિંગ શોધીએ છીએ. તમારા હાથમાં હવે સોંપાય છે. અમારી માટે તમે સર્વ વ્યવસ્થા કરો, આ જગ્યા માટે વ્યવસ્થા કરો, એની માટે પણ અમે તમારી સામે જોઈએ છે. પ્રાર્થના તમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો ને મને કરો. આમેન. Right. Amen and God bless you all. Thank you very much. All right. Hang on. જાઓ પાછળ જઈને ઊભા તો રહો. ભાઈ હવે ક્લિફ ને ગીત જોસાયા લોકોએ એક ક્વેશ્ચન પેપર બનાવ્યું છે. તમારે તમારું નામ લખવાનું, મોબાઈલ નંબર લખવાનો અને અંદરના પ્રશ્નોના જવાબ આપવાના. ઓકે? અને નેક્સ્ટ ટાઈમ લઈને આવો. એટલે શું થાય કે આપણે બધા સાથે મળીને સેવા કરીએ. એવું નહીં કે અહીંયા અમે બધા 4 જણા તૂટી જઈએ અને તમે જલસા કરો. અમને તમારા જલસા નડે છે. ઓલરાઈટ? ઇન વેરી પ્લેન લેંગ્વેજ અમારે તમને લોકોને જલસા કરવા દેવા નથી. યસ? નેક્સ્ટ સન્ડે પામ સન્ડે છે. ઓલરાઈટ, નેક્સ્ટ સન્ડે થી આપણી રજા. રાઈટ? કોઈ આવતા નહીં અહીંયા. રાઈટ? ઓલવેઝ પામ સન્ડે અને ઈસ્ટર સન્ડે આપણે બંધ રાખીએ છીએ કેમ કે ત્યાં સમાજની મોટી મીટિંગોની વ્યવસ્થા હોય છે અને આપણે એની સાથે ક્યારેય આપણે કોઈની જોડે કોમ્પીટ કરતા નથી. બર્નિંગ બુશ ડઝન્ટ કોમ્પીટ. રાઈટ? અને માટે આપણે બધા ત્યાં જઈશું. તો અને આ તમે લઈને આવજો. અને બહુ ઈઝી છે કે ભાઈ તમને કઈ સેવા ગમે છે અને તમને કઈ સેવા નથી ગમતી એવું તમારે લખવાનું. રાઈટ? બસ એટલું જ પૂછ્યું છે. લોકોએ બીજું કંઈ પૂછ્યું જ નથી. તો પછી આપણે ઘણું બધું કામ કરી શકીએ. અને યા તમે લોકો ધારો કે પાછળ તમારી ટેસ્ટિમની લખીને આપશો તો યા તમે એપ્રિશિએટ કરીશું. ટાઈમ છે. ઓકે, ટાઈમ છે. 2 અઠવાડિયાની રજા. એટલે ટાઈમ લેજો, લખજો અને લઈને આવજો. એટલે આપણે બધા ભેગા થઈને સારી સેવા કરીએ. આમેન. અને આપણા અર્પણો ઈશ્વર પાસે લઈને આવીએ. આ અર્પણોનું ટીચિંગ જ્યારે આવ્યું ને ત્યારે આ વિચાર આવ્યો હતો કે આપણે બધા આપણા અર્પણો ઈશ્વર પાસે લઈ જઈએ. આમેન. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ. આમેન.